નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર વપરાતી જે મેઇન મૂળભૂત બરાબર છે ઇમ્પોર્ટન્ટ જે સેન્ટેન્સ ફોર્મ છે બરાબર, એટલે કે જે વાક્ય રચનાઓ છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડિયો છે 6 થી 7 મિનિટનો રહેવાનો છે, તો વિડિયો છે અંત સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે ઇંગ્લિશમાં કેટલી વાક્ય રચનાઓનો જ યુઝ થાય છે બરાબર છે. તો મિત્રો, અંગ્રેજીની અંદર મુખ્યત્વે 5 વાક્ય રચનાઓનો ઉપયોગ થાય છે. જોવો જોઈએ કઈ કઈ, તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ, એક છે સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, બીજી છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ, એક છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડવર્બ, અને એક છે લાસ્ટ જે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ નાઉન. અહીં હું તમને ગુજરાતીમાં સમજાવું છું મિત્રો કે સબ્જેક્ટ એટલે શું થાય, તો કે કર્તા, અને વર્બ એટલે શું થાય મિત્રો, તો કે ક્રિયાપદ બરાબર છે. એટલે પહેલી વાક્ય રચના શું કહેવા માંગે છે મિત્રો, કે એક તો એવી વાક્ય રચના ઇંગ્લિશની અંદર યુઝ થાય છે કે જેમાં કર્તા પછી સીધું જ વર્બ આવે બરાબર છે. એ V1 હોઈ શકે બરાબર છે, V2 હોઈ શકે બરાબર છે, V3 હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ મેઇનલી સબ્જેક્ટ પ્લસ વર્બ બરાબર છે એની અંદર V1 અને V2 નો જ મોસ્ટલી યુઝ થાય છે બરાબર છે. અને ઉદાહરણ આપણે જોવું હોય તો જેમ કે જોવો જોઈએ કે રવિ પ્લેસ બરાબર છે, તો અહીં રવિ છે એ કર્તા છે, પ્લેસ છે એ વર્બ છે, તો રવિ રમે છે બરાબર છે, રવિ રમે છે. હવે હું એમ કહું કે સી એટ તેણીએ ખાધું બરાબર છે, તો એક વાક્ય રચના એવી છે કે જેમાં કર્તા પછી સીધું જ ક્રિયાપદ આવે. ક્લિયર છે મિત્રો? બીજી વાક્ય રચના કેવી છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ, સબ્જેક્ટ તો સમજી ગયા તમે, કર્તા પછી ક્રિયાપદ આવે અને પછી આમાં ઓબ્જેક્ટ એટલે શું થાય મિત્રો, કર્મ થાય. એટલે કે એક વાક્ય રચના એવી છે જેમાં કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ આવે. ક્લિયર છે? એનું ઉદાહરણ આપણે જોવું હોય તો જોવું, જેમ કે આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, તો અહીં આઈ છે એ સબ્જેક્ટ છે, પ્લે છે એ વર્બ છે, અને ક્રિકેટ છે એ શું છે મિત્રો, એ કર્મ છે. બીજું કોઈ આપણે ઉદાહરણ જોવું હોય તો જોઈ શકીએ. જોવો જોઈએ કે he wrote a letter, તેણે પત્ર લખ્યો, તો અહીં he છે એ કર્તા છે, જે wrote છે એ વર્બ છે, આ V2 છે, અને a letter છે એ કર્મ છે. ક્લિયર છે મિત્રો? તો આ છે એ બીજી વાક્ય રચના છે. એના પછી ત્રીજી વાક્ય રચના છે મિત્રો કે પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, અને પછી શું આવે, એડજેક્ટિવ આવે. તો મિત્રો, કર્તા ક્રિયાપદ તમને ખબર છે, એડજેક્ટિવ એટલે શું થાય મિત્રો, તો કે વિશેષણ બરાબર છે. કોઈ વ્યક્તિ, વસ્તુ બરાબર છે કે પ્રાણી છે એની વિશેષતા દર્શાવવા માટે જે વપરાય એને એડજેક્ટિવ કહેવાય બરાબર છે મિત્રો. તો એનું ઉદાહરણ આપણે જોવું હોય તો જોવો જોઈએ કે he is good, તે સારો છે, તો અહીં he છે એ કર્તા છે, is છે એ વર્બ છે બરાબર છે. આ મિત્રો સહાયકારક ક્રિયાપદ કહેવાય. અને is છે, is હોય, am હોય, are હોય, have હોય, has હોય બરાબર છે, was છે, were છે, તો આને શું કહેવાય, તો આને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. તો he is good, તે કેવો છે, જ્યારે કેવો, કેવી, કેવા આવો પ્રશ્ન પૂછવામાં આવે અને તમને જે જવાબ મળે ને એને વિશેષણ કહેવાય બરાબર છે. તો he is good, તો અહીં good છે એ શું છે, વિશેષણ છે. હજી કોઈ આપણે એક્ઝામ્પલ લેવું હોય તો she is nice બરાબર, તેણી સારી છે, નાઇસ છે બરાબર છે. હજી કોઈ ઉદાહરણ લેવું હોય તો they are brave, તેઓ બહાદુર છે બરાબર. તો અહીં ગુડ, નાઇસ અને જે બ્રેવ છે એ શું છે, એ વિશેષણ છે. તો આપણી ત્રીજી પ્રકારની વાક્ય રચના હતી. ચોથી વાક્ય રચના શું છે મિત્રો, તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ અને પછી છે એડવર્બ. તો એડવર્બ એટલે શું મિત્રો, તો કે ક્રિયા વિશેષણ બરાબર. કોઈ ક્રિયા કેવી રીતે થાય છે બરાબર. જ્યારે તમે એવો પ્રશ્ન પૂછો હાઉ, હાઉથી જ્યારે કોઈ પ્રશ્ન પૂછો ત્યારે તમને જે જવાબ મળે એને શું કહેવાય, એને એડવર્બ કહેવાય બરાબર છે. ટૂંકમાં એડવર્બ નું ગુજરાતી શું થાય મિત્રો, તો કે ક્રિયા વિશેષણ બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો, એનું આપણે ઉદાહરણ લઈએ જેથી તમને વધારે સારી રીતે સમજે. તો માની લો કે હું એમ કહું કે he laughs loudly, he laughs loudly બરાબર છે. તે હસે છે પણ કેવી રીતે, loudly એટલે મોટેથી, જોરથી બરાબર છે. કેવી રીતે હસે છે, તો કે loudly હસે છે બરાબર છે. તો અહીં loudly છે બરાબર, એને મિત્રો આપણે શું કહીશું, એડવર્બ કહેશું. મોટા ભાગના ક્રિયા વિશેષણ બરાબર છે એ તમને જે વિશેષણ આપેલું હોય એના પાછળ ly લગાડો એટલે ક્રિયા વિશેષણ બને છે મોટા ભાગના બરાબર છે, સમથિંગ 99% જેવા.
તો આ હતું ચોથી વાક્ય રચનાનું ઉદાહરણ. પાંચમી વાક્ય રચના કેવી છે મિત્રો? તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ અને નાઉન. તો નાઉન એટલે શું થાય મિત્રો? તો કે નામ. બરાબર છે. નાઉન ના પણ મુખ્ય બે પ્રકાર આવે છે, પ્રોપર નાઉન આવે, કોમન નાઉન આવે. એની અંદર પણ પછી એના સબ ટાઇપ્સ આવે છે. બરાબર. પણ અહીં આપણે શું યાદ રાખશું? તો કે નાઉન. પાંચમી વાક્ય રચના ઇંગ્લિશ ગ્રામર ની શું છે? તો કે પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે અને પછી નાઉન આવશે. અહીં ક્રિયાપદનો અર્થ ખાલી V1 V2 V3 V4 અને V5 પૂરતો જ નથી, પણ ટુ બી ના રૂપ, બરાબર છે, જે સહાયકારક ક્રિયાપદ છે એની વાત પણ થાય છે. બરાબર છે. એનું આપણે ઉદાહરણ જોવું, એનું એક્ઝામ્પલ તો જોવું જોઈએ કે આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું. તો અહીં આઈ છે એ કર્તા છે, એમ છે એ ટુ બી નું રૂપ એટલે કે આપણું વર્બ છે, અને અ ડોક્ટર છે એ શું છે? એ નાઉન છે. બરાબર છે. હજી કોઈ ઉદાહરણ આપણે લેવું હોય તો, જેમ કે she was a teacher. she was a teacher. બરાબર છે. તો અહીં she છે એ કર્તા છે, was છે એ આપણું વર્બ છે, અને teacher છે એ આપણું નાઉન છે. તે શિક્ષક હતી. બરાબર છે મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે તમને આ પાંચે પાંચ વાક્ય રચના હું તમને સારી રીતે સમજાવી શકી હોઈશ. અને ઇંગ્લિશની અંદર બરાબર છે આ મુખ્યત્વે 5 વાક્ય રચનાનો યુઝ થાય છે. આ 5 વાક્ય રચના તમને સારી રીતે આવડે એટલે તમે ઇંગ્લિશ છે બરાબર છે એનું કોઈ પણ વાક્ય છે એ બનાવી શકો છો અને બહુ સારી રીતે બોલી શકો છો. તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.